હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે પારિમાણિક સૂત્રો હતા એનો આપણે કઈ રીતે દાખલાની અંદર ઉપયોગ કરવાનો અને એની કઈ મેથડથી આપણે એ બધા દાખલાઓને સોલ્વ કરવાના, કઈ રીતે રકમ આપેલી હોય ત્યારે આપણે કઈ મેથડથી જે છે એ દાખલાનો આન્સર લઈ આવવાનો, એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. આજના વિડિયો લેક્ચરમાં પણ આપણે દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ, પણ સાથે સાથે આપણે એમસીક્યુ પણ સોલ્વ કરતા જશું કે જે અત્યાર સુધીના ટોપિક આપણે ભણી ગયા છીએ, જેમ કે ત્રુટિ છે, સાપેક્ષ ત્રુટિ છે, બરાબર છે, ત્યારબાદ જે સાર્થક અંક છે, બરાબર, સિગ્નિફિકન્ટ ફિગર, તો એ બધા ટોપિક વિશેના જે પી એમસીક્યુ છે તો એની આપણે પ્રેક્ટિસ કરવાના છીએ અને સાથે સાથે જે પારિમાણિક સૂત્રો છે એના વધુ આપણે દાખલાઓ જે છે એ જોવાના છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે પારિમાણિક સૂત્રોની જે પ્રેક્ટિસ છે એ કરતા હતા, એ દાખલાઓની પ્રેક્ટિસ આપણે કરતા હતા. આજના વિડિયો લેક્ચરમાં પણ આપણે પારિમાણિક સૂત્રો જે છે એના દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. તો સૌથી પહેલાં જે છે એ તમે જોઈ શકો છો કે આપણી પાસે એક ક્વેશ્ચન છે કે જેમાં આપણને એવું કીધેલું છે કે જો વેગ અને સમય અને બળને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લઈએ, બરાબર, તો જે આપણી જે મૂળભૂત રાશિ છે એમાંની જે રાશિઓથી અલગ વેગ, સમય અને બળને અનુસંધાનમાં આપણે જો મૂળભૂત રાશિ તરીકે લઈએ તો દળનું પારિમાણિક સૂત્ર આપણે ગોતવાનું છે, બરાબર છે. તો જે પારિમાણિક સૂત્ર છે જેમાં આપણે એમએલટીનો યુઝ કરીએ છીએ, બરાબર, કે ભાઈ જ્યારે દળ હોય, બરાબર, તો દળ માટે આપણે એમનો યુઝ કરીએ છીએ, બરાબર, અને લંબાઈ આપેલી હોય તો આપણે એલનો યુઝ કરીએ છીએ, બરાબર, અને જો સમય આપેલો હોય તો આપણે ટીનો યુઝ કરીએ છીએ. આ આપણું જે રેગ્યુલરલી આપણે જ્યારે પારિમાણિક સૂત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે લઈએ છીએ, બરાબર. તો અહીંયા આપણને એમ કીધું છે કે જે હવે તમારે આ જે દળ, લંબાઈ અને સમય છે એની બદલે હવે તમારે શું યુઝ કરવાનો છે? વેગ, સમય અને બળ, અને એના અનુસંધાનમાં તમારે શું ગોતવાનું છે? દળનું પારિમાણિક સૂત્ર. તો સૌથી પહેલાં તો તમને એ ખબર હોવું જોઈએ કે ભાઈ વેગ, સમય અને બળ આ ત્રણેય રાશિ આવતી હોય અને જે દળ છે એ આવતું હોય એવી ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ. તો બેઝિકલી અગર આપણે બળની વાત કરીએ તો બળનું સૂત્ર આપણને ખબર છે કે ભાઈ બળ બરાબર શું થાય? તો કે દળ ગુણ્યા પ્રવેગ થાય, બરાબર. અને જો તમે પહેલાં 20 સૂત્ર કર્યા હશે, બરાબર, તો તમને ખ્યાલ હશે કે ભાઈ પ્રવેગ જે છે એ શું છે? તો પ્રવેગ છે એ શું થાય? વેગના છેદમાં સમય, બરાબર. તો આ આપણું સૂત્ર થઈ ગયું જેની અંદર આપણી પાસે વેગ પણ છે, સમય પણ છે અને બળ પણ છે. તો આપણે જે શોધવાનું છે એ શું છે? તો કે ભાઈ દળ. તો અગર હું દળને કરતા બનાવું તો દળ બરાબર શું થઈ જશે? તો કે બળ ગુણ્યા આ સમય છેદમાં છે, બરાબરની આ બાજુ જશે એટલે શું થઈ જશે? ગુણાકારમાં આવી જશે, બરાબર. અને વેગ છે એ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જશે તો છેદમાં આવી જશે એટલે અપોન વેગ. ઓકે. તો બળને આપણે કોના દ્વારા દર્શાવીએ છીએ? તો કે ભાઈ એફ દ્વારા, બરાબર. સમય જે છે એને આપણે કોના દ્વારા દર્શાવીએ છીએ? તો કે ભાઈ ટી દ્વારા. અને જે વેગ છે એને આપણે કોના દ્વારા દર્શાવીએ છીએ? તો કે સ્મોલ વી દ્વારા. તો અહીંયા આપણે જે દળ છે એનું પારિમાણિક સૂત્ર જે એફ, ટી અને વેગ વીના અનુસંધાનમાં આગળ જોઈએ તો આપણું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? F1 T1 V -1. ઓકે. તો આ રીતે જ્યારે પણ તમને કોઈ પ્રશ્ન છે એ બીજા ભૌતિક રાશિના સંદર્ભમાં પૂછવામાં આવે ત્યારે સૌથી પહેલાં આપણે એ સૂત્ર યાદ કરવાનું કે જેની અંદર એ જે માંગેલા પદો છે એ બધા આવી જતા હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો એના પછીનો આપણે જે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ
તો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ એમસીક્યુના બેઝ ઉપરથી છે, બરાબર, એટલે કે એમસીક્યુના આધારે આપણે જોઈએ. તો અત્યાર સુધી આપણે જેટલા પણ ટોપિકની પ્રેક્ટિસ કરી તો એના અનુસંધાને આપણે એમસીક્યુ જે છે એ સોલ્વ કરતા જઈએ. તો સૌથી પહેલો જે એમસીક્યુ છે એ આપણને એવું પૂછે છે કે નીચેનામાંથી કઈ રાશિ જે છે એ ભૌતિક રાશિ સાધિત રાશિ છે. સાધિત રાશિ એટલે શું થશે? તો કે જે મૂળભૂત રાશિમાંથી બનાવેલી રાશિ હોય, બરાબર છે. તો મૂળભૂત રાશિમાંથી બનાવેલી રાશિ જે છે એ કયું છે? તો જો દળ છે એ મૂળભૂત રાશિ છે, સમય છે એ મૂળભૂત રાશિ છે, સમતલ કોણ જે છે એ પૂરક રાશિ છે. તો હવે વધ્યું શું? બળ. તો બળ જે છે એ આપણા માટે શું થઈ જશે? સાધિત રાશિ થઈ જશે. ઓકે, એવી જ રીતે નેક્સ્ટ જે એમસીક્યુ છે એ જોવો કે ભાઈ નીચેનામાંથી કઈ રાશિ એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ નથી. બરાબર, તો મૂળભૂત ભૌતિક રાશિ ના હોય એ આપણે કહેવાનું છે, બરાબર. તો મૂળભૂત ભૌતિક રાશિ જે છે એ 7 છે, તો એમાંથી જે નહીં હોય એ આપણો ઓપ્શન હશે. તો જ્યોતિ તીવ્રતા તો કે છે, કારણ કે એનો એકમ કેન્ડેલા થાય. વિદ્યુત પ્રવાહ તો કે છે, કારણ કે એનો જે એકમ છે એ આપણો શું થશે? એમ્પિયર થશે. ઘન કોણ છે એ પૂરક રાશિ છે, બરાબર છે. અને દ્રવ્યનો જથ્થો એ આપણો શું છે? મોલ, બરાબર છે. એનો એકમ જે છે એ મોલ છે. તો જે આન્સર છે એ આપણો શું થશે? સી થઈ જશે, કારણ કે શું છે? પૂરક રાશિ છે. ઓકે, ત્યારબાદ જો કે ભાઈ આપણને એમસીક્યુ કીધું છે કે 1 માઇક્રોમીટર અપોન 1 ફેમ્ટોમીટર એટલે કેટલા થાય? તો આપણને ખ્યાલ છે કે ભાઈ 1 માઇક્રોમીટર અને 1 ફેમ્ટોમીટર. તો માઇક્રોમીટરને આપણે શું કહીએ? 10⁻6 ઘાત કહેશું, બરાબર. અને ફેમ્ટોમીટર એટલે 10⁻15 ઘાત થશે. ઓકે, તો અહીંયા આપણે ઘાતની જે છે એ સાદુરૂપ આપીએ એટલે -6, આ -15 ઉપર જશે એટલે +15 થઈ જશે, બરાબર છે. તો 15માંથી જે છે એ 6 જાય એટલે 6 ને 6 12, 12 ને 3 6 ને 3 9 એટલે 10⁹ ઘાત જે છે એ આપણો શું થઈ જશે? આન્સર આવી જશે. ઓકે, તો આ રીતે જે છે એ એમસીક્યુ જ્યારે પણ પૂછાય સૌથી પહેલાં તો આપણને ક્વેશ્ચન જે છે એ પ્રોપરલી સમજાવવો જોઈએ, બરાબર. તો ક્વેશ્ચન જો એક વખત આવડી જશે તો આરામથી તમે એના એમસીક્યુ જે છે એ સોલ્વ કરી શકશો. ઓકે, ત્યારબાદ જોઈએ તો શું કહે છે કે એસઆઈ પદ્ધતિમાં સમતલ કોણનો એકમ જે છે એ આપણે કહેવાનો છે. તો એસઆઈ પદ્ધતિમાં સમતલ કોણ જે છે, સમતલ કોણ મતલબ શું થશે? તો કે જે તમારું સમતલ એટલે કે એક્સ અને વાય પ્લેનમાં હોય, તો એક્સ અને વાય પ્લેનમાં જે થીટા છે એને આપણે હંમેશા કેમાં લઈએ છીએ? એસઆઈ યુનિટ એટલે કે રેડિયનમાં. ઓકે, આપણે આની પહેલાં પણ ચર્ચા કરેલી હતી કે રેડિયન જે છે એ આપણો એસઆઈ યુનિટ છે, એને તમે ડિગ્રીમાં કન્વર્ટ કરી શકો. ઓકે, પણ અહીંયા આપણને એસઆઈ પદ્ધતિનું પૂછેલું છે એટલા માટે આપણો જે આન્સર છે એ શું આવશે? રેડિયન આવશે. ઓકે, હવે ત્યારબાદ જો કે ભાઈ આપણને શું કીધું છે કે ભાઈ 125.0 ± 0.5 સેન્ટીમીટર માટે આપણે પ્રતિશત ત્રુટિ શોધવાની છે. હવે પ્રતિશત ત્રુટિ જે છે અને અહીંયા અંતર આપેલું છે, તો આ જે છે એ એલ થઈ જશે, આ તમારું ડેલ્ટા એલ થઈ જશે. અને પ્રતિશત ત્રુટિ જે છે એ સાપેક્ષ ત્રુટિ અને એને ગુણ્યા 100 કરીએ તો આપણો આન્સર આવી જાય. ઓકે, તો આપણે અહીંયા શું કરીએ છીએ? ડેલ્ટા એલ જે છે શું છે? 0.5 અપોન એલ શું થઈ જશે? 125 અને એને ગુણ્યા 100. ઓકે, તો જ્યારે આપણે આની કેલ્ક્યુલેશન કરીએ ત્યારે શું થશે? 0.5 ડિવાઈડ બાય 125 ઇન્ટુ 100, બરાબર. તો આપણો જે આન્સર છે એ શું થઈ જશે? 0.4%. ઓકે, તો આપણને જે ઓપ્શન છે એમાં સી જે આન્સર છે એ 0.4%. ઓકે, તો આ રીતે જે છે એ તમે એમસીક્યુ જે છે એની પ્રેક્ટિસ છે એ કરી શકો છો, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ જે છે એ એમસીક્યુ જોઈએ. તો અહીંયા આપણને એમ કીધું છે કે કોઈ એક સમઘનની ઘનતા માપવાના પ્રયોગમાં દળના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ 0.26% છે. કેમાં છે? તો કે દળમાં આવતી. તો દળમાં આવતી જે પ્રતિશત ત્રુટિ જે છે
એને અગર મારે લખવું હોય તો હું શું લખી શકું? ડેલ્ટા એમ બાય એમ પ્રતિશત ત્રુટિ છે એટલે પર્સન્ટેજ 0.26%. ઓકે, ત્યારબાદ આપણને એમ કીધું છે કે ભાઈ લંબાઈના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ, તો કે ડેલ્ટા એલ બાય એલ પર્સન્ટેજ કેટલું છે? 0.38%. તો તેની ઘનતાના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ કેટલી થાય એના માટે આપણે કેલ્ક્યુલેશન કરવાનું. તો જો તમને કીધું છે કે ભાઈ કોઈ સમઘનની ઘનતા માપવા માટેનો જે છે એ છે, બરાબર. તો આપણને ખ્યાલ છે કે ભાઈ જે સમઘન હશે તો એની જે લંબાઈ હશે એ બધી બાજુએથી સમાન હશે. આ રીતે બી એલ હશે, આ રીતે પણ એલ હશે અને આ રીતે પણ એલ હશે. તો આનું જ્યારે આપણે કદ કેલ્ક્યુલેશન કરીએ તો કદ એટલે શું થશે? એલનો ક્યુબ થઈ ગયો, બરાબર. એલ ગુણ્યા એલ ગુણ્યા એલ. ઓકે, અને અહીંયા આપણને ઘનતા માટે ત્રુટિ છે એ પૂછી છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ ઘનતા જે છે એને આપણે રો દ્વારા દર્શાવીએ તો રો બરાબર શું થઈ જશે? તો કે ભાઈ દળના છેદમાં કદ. તો સમઘન માટે આપણે કદની ફોર્મ્યુલા એલનો ક્યુબ લીધો છે, દળ છે એ એમ છે, તો એમ અપોન એલ ક્યુબ થઈ જશે, બરાબર. તો અહીંયા જે આપણી પાસે સૂત્ર બન્યું અને હવે એના અનુસંધાનમાં અગર આપણે ઘનતાની ત્રુટિ શોધવી હોય તો આપણે શું કરી શકીએ? ડેલ્ટા રો બાય રો પ્રતિશતમાં ગોતવાનું છે એટલે ઇન્ટુ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા બે રાશિ છે એ ભાગાકારમાં છે એટલે આપણે ભાગાકારનો નિયમ લેશું. એટલે ડેલ્ટા એમ બાય એમ પ્રતિશત ત્રુટિ પ્લસ આ 3 જે ઘાત છે એ આગળ આવી જશે ડેલ્ટા એલ બાય એલ. ઓકે, તો ડેલ્ટા એમ બાય એમ જે છે એ આપણને આપેલું છે ઓલરેડી 0.26% ઇન પ્લસ ઇન્ટુ 3 અને ડેલ્ટા એલ બાય એલ જે છે એ આપણને શું આપેલું છે? તો કે ભાઈ 0.38, તો ઇન્ટુ 0.38%. ઓકે, તો હવે આની આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 0.26 પ્લસ 3 ઇન્ટુ 0.38, તો એનો જે આન્સર છે એ આપણને શું મળશે? 1.4%. તો આ જે આન્સર મળ્યો એ આપણો ડેલ્ટા રો બાય રો પર્સન્ટેજમાં વેલ્યુ જે છે એ આપણને મળે છે. ઓકે, તો આગળ આપણે એમસીક્યુના ઓપ્શન ચેક કરીએ તો એમસીક્યુના ઓપ્શનની અંદર આપણને 1.40 જે છે એ આપેલું છે. ઓકે, તો આપણો જે આન્સર છે એ શું થઈ જશે? બી ઓપ્શન જે છે એ થઈ જશે. ઓકે, હવે એના બાદ જો તમને બીજી જે એમસીક્યુ છે એમાં શું કીધું છે કે જો ઝેડ બરાબર એ ક્યુબ હોય તો ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ શોધો. તો અહીંયા ઘનતાવાળો જે છે ઘાતવાળો જે છે, બરાબર, એ નિયમ લાગુ પડશે. તો ઝેડ બરાબર એનો ઘન હોય તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ આપણને સાપેક્ષ ત્રુટિ પૂછી છે એટલે અહીંયા શું થઈ જશે? 3 ઇન્ટુ ડેલ્ટા એ બાય એ થઈ જશે. ઓકે, તો જે આન્સર જે છે એ આપણો શું થઈ જાય? સી ઓપ્શન જે છે એ થઈ જશે. ક્લિયર મિત્રો? હવે ત્યારબાદ જો આપણને અનધર જે એમસીક્યુ છે એ શું આપેલો છે કે ભાઈ એક સમીકરણ છે x બરાબર a b રેઝ ટુ -1, બરાબર. તો આ -1 જે એનો મતલબ એમ થયો કે a ડિવાઈડ બાય b હશે. ઓકે, તો x બરાબર જે છે એ શું છે? a બાય b થશે. તો આના અનુસંધાનમાં તમારે હવે એની પ્રતિશત ત્રુટિ લખવાની છે. તો પ્રતિશત ત્રુટિ મતલબ ડેલ્ટા x બાય x પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પર્સન્ટેજ લેવા માટે આપણે 100 મલ્ટીપલ કરીએ છીએ પ્લસ ડેલ્ટા b બાય b ઇન્ટુ 100%, બરાબર. તો અહીંયાથી 100 કોમન કાઢી લ્યો એટલે ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b ઇન્ટુ 100%. ઓકે, તો આ રીતે જે છે એ આપણો આન્સર છે એ શું આવશે? તો કે ભાઈ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b ઇન્ટુ 100. પહેલી નજરે આપણને એમ થાય કે ભાઈ અહીંયા -1 છે તો જો ઘાત આપણે આગળ લઈએ તો -1 ઘાત થઈ જશે, બરાબર. તો માઇનસ વાળું ઓપ્શન પણ આપણને અવેલેબલ છે.
પણ આપણી જે થિયરી છે એના અનુસંધાનમાં સૌથી પહેલાં એને ભાગાકારના ફોર્મમાં ચેન્જ કરવાનું અને ત્યારબાદ જ તમારે શું થશે એનું સાદુરૂપ આપવાનું. બરાબર. એમસીક્યુની અંદર ઘણી વખત એવું હોય કે તમને કન્ફ્યુઝ કરવા માટે જે તમારા જે આન્સર આવતા હોય અથવા તો તમે જે રીતે અન્ડરસ્ટેન્ડ કર્યો હોય ક્વેશ્ચનને, તો એ રીતે પણ તમારા આન્સર્સ અવેલેબલ હોય છે. પણ રાઈટ આન્સર જ આપણે હંમેશા શું કરવાનો હોય છે? સિલેક્ટ કરવાનો હોય છે. ઓકે. હવે ત્યારબાદ જે છે એ એમસીક્યુ જોઈએ. તો એમાં આપણને શું કીધું છે કે એક ભૌતિક રાશિ z નું પારિમાણિક સૂત્ર આપેલું છે m⁴a l⁴b અને t⁻⁻c. તો z માટે પારિમાણિક સૂત્ર આપી દીધું છે m⁴a l⁴b અને t⁻⁻c. તેના દળ, લંબાઈ અને સમયના માપનની પ્રતિશત ત્રુટિ આપણને આપેલી છે કે ભાઈ દળમાં જે પ્રતિશત ત્રુટિ જે છે, બરાબર, તો એનું મૂલ્ય આપણને α% આપ્યું છે. લંબાઈમાં જે પ્રતિશત ત્રુટિ છે એના માટે આપણને બીટા કીધું છે, બરાબર. અને જે સમય છે એના માટે આપણને જે પ્રતિશત ત્રુટિ છે એ આપણને શું કીધું છે? તો કે ભાઈ -c%, સોરી ગામા જે છે એ આપેલું છે. ઓકે. તો હવે આના અનુસંધાનમાં આપણે પ્રતિશત ત્રુટિ જે છે એ શોધવાની છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ જે રીતે સૂત્ર જે છે એના અનુસંધાન અગર આપણે જોઈએ તો અહીંયા આપણને શું મળશે કે ભાઈ m⁴a આપશે, બરાબર, l⁴b અને જે t છે એના -c છે, એટલે હું આને આ રીતે લખી નાખું. તો આના અનુસંધાનમાં અગર આપણે ΔM/m પ્રતિશત, તો a ×Δm/m થઈ જશે, પ્લસ b જે છે એ ઘાત આગળ આવી જશે ×Δl/l, પ્લસ c આગળ આવી જશે ને ΔT/t. તો ΔM/m જે છે એ આપણને ઓલરેડી કીધું છે કે ભાઈ શું છે? આલ્ફા જે છે એ છે. તો આલ્ફા માટે આપણને જે છે એ કિંમત જે છે એ આપેલી જ છે કે ભાઈ ΔM દળની જે પ્રતિશત ત્રુટિ છે એ કેટલી છે? તો કે ભાઈ આલ્ફા છે. તો આલ્ફા માટે આપણે ડાયરેક્ટલી અગર લખીએ તો α% પ્લસ જે લંબાઈ છે એના માટે બીટા કીધું છે તો b × બીટા જે છે એ લખશું, પ્લસ જે ગામા જે સમય છે એના માટે પ્રતિશત ત્રુટિ આપેલી છે ગામા, તો c × ગામા%. ઓકે. તો આ રીતે અગર આપણે પર્સન્ટેજ કોમન કાઢી લઈએ તો a⁴ પ્લસ b બીટા પ્લસ c ગામા થઈ જશે, બરાબર. તો એવો જે ઓપ્શન છે એ તમારો શું છે? c ઓપ્શન છે. ઓકે. તો આ રીતે જે છે એ આપણે પર્સન્ટેજ જે છે એની અંદર જે છે એ પ્રતિશત ત્રુટિ જે છે એ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે ત્યારબાદ જે છે એ એમસીક્યુ અગર જોઈએ તો ત્યારબાદ આપણને જે એમસીક્યુ છે એનો ક્વેશ્ચન જે છે એ આપણને આ રીતે આપેલો છે. તો જો આપણને એમ કીધું છે કે ભાઈ એક 2.5 ± 0.5 એમ્પિયરનો પ્રવાહ, એટલે પ્રવાહ આપેલો છે એટલે આપણે શું લઈએ? I લખીએ, બરાબર. તો એના માટે 2.5 ± 0.5 એમ્પિયર આપેલું છે. તો આ 2.5 છે એ આપણી મૂળ કિંમત છે અને Δ5 છે એ આપણો 0.5 છે એ આપણો ΔI થઈ ગયો, બરાબર. અને સાથે સાથે આપણને વિદ્યુત સ્થિતિમાન જે છે એની કિંમત આપેલી છે, એટલે કે V બરાબર 20 ± 1 વોલ્ટ. તો આ જે 20 છે એ આપણી મૂળ કિંમત થશે, આ જે 1 છે એ આપણા માટે ΔV એટલે કે ત્રુટિ થશે. તો આપણે તારનો અવરોધ ગોતવાનો છે. તો તારનો અવરોધ શોધવા માટે આપણે જે છે ઓહમનો નિયમ લઈએ, ધોરણ 10. તો V = IR. તો R બરાબર શું થશે? V/I થઈ જશે, બરાબર છે. તો હવે અહીંયા હું શું કરું છું કે ભાઈ V/I, તો R ની મૂળ કિંમત શોધવા માટે V/I કરવાનું છે. તો V જે છે એ આપણી પાસે 20 છે અને I જે શું છે 2.5, બરાબર. તો 20/2.5 જ્યારે આપણે કરીએ, બરાબર છે,
તો 20 ડિવાઈડ બાય 2.5 લેશું એટલે આન્સર આવી જશે 8. તો આ 8 ઓહમ જે છે એ મૂળ કિંમત છે, બરાબર. તો હજી આપણે ત્રુટિ આની શોધવાની છે. તો ત્રુટિ માટે આપણે શું કરશું, તો કે ભાઈ ડેલ્ટા આર બાય આર જે છે એ લેશું. તો ડેલ્ટા આર બાય આર શું થઈ જશે, ડેલ્ટા વી બાય વી પ્લસ ડેલ્ટા આઈ બાય આઈ થઈ જશે. ઓકે, તો ડેલ્ટા આર બરાબર, તો ડેલ્ટા વી બાય વી બરાબર છે એ આપણને શું આપેલો છે, તો ડેલ્ટા વી જે છે એ આપણી પાસે 1 છે, વી જે છે એ શું છે 20 પ્લસ ડેલ્ટા આઈ જે છે એ આપણી પાસે 0.5 છે અને જે આઈ છે એ 2.5. ઓકે, તો ડેલ્ટા આરને કરતા બનાવીએ તો આર સામેની તરફ જતો રહેશે એટલે આર ગુણાકારમાં આવી જશે, બરાબર. તો હવે આનું આપણે સાદુરૂપ કરીએ તો 1 ડિવાઈડ બાય 20 પ્લસ 0.5 ડિવાઈડ બાય 2.5. ઓકે, તો જે ટોટલ આન્સર છે એ આપણો શું આવે છે 0.25. ઓકે, તો હવે આરની કિંમત અહીંયા લઈએ તો 8 ઇન્ટુ 0.25. ઓકે, તો ઇન્ટુ 8 કરીએ તો આપણો જે આન્સર છે એ શું થઈ જશે 2. તો એનો મતલબ કે જો અગર તમારે અવરોધનું વેલ્યુ લખવી હોય તો તમે શું લખશો 8 પ્લસ ઓર માઇનસ 2 ઓહમ. ઓકે, તો આ જે છે એ આપણા માટે શું થઈ જશે, અવરોધ થઈ જશે. ઓકે, તો આપણે ચેક કરી લઈએ આપણા ઓપ્શનમાં. તો જે ઓપ્શન જે એ છે, બરાબર, આપણી પાસે કે 8 પ્લસ ઓર માઇનસ 2 ઓહમ. તો આ રીતે જ્યારે પણ તમને મૂલ્યાંકન શોધવાનું કે ત્યારે તમે આ રીતે જે છે એ અવરોધમાં કેલ્ક્યુલેશન કરી શકો. ત્યારબાદ જો એમસીક્યુમાં આપણને એમ કીધું છે કે ભાઈ સાર્થક સંખ્યા 5.055 અને 0.005055 માટે સાર્થક સંખ્યા કહેવાની છે. ઓકે, તો આપણને ખ્યાલ છે કે ભાઈ સાર્થક સંખ્યા જે છે એના આપણે નિયમો જે છે એનો અભ્યાસ કર્યો હતો. તો અહીંયા આપણી પાસે બે સંખ્યા છે, એક તો 5.055 અને 0.005055, બરાબર. તો સૌથી પહેલાં તો આ જે છે એ 1 કરતાં વધુ કિંમત છે અને પોઈન્ટ જે છે એ બે અશૂન્ય સંખ્યાની વચ્ચેના ગણવાના છે. તો અહીંયા આપણી પાસે 4 જે છે એ સાર્થક અંક થઈ જશે આના માટે. અહીંયા એક તો કિંમત 1 કરતાં ઓછી છે અને 0 પોઈન્ટ પછી તરત જે 0 આવે તમારે, બરાબર છે, તો એને આપણે ગણતા નથી. તો અહીંયા પણ આપણી પાસે 4 જે છે એ સાર્થક અંક છે. તો આપણો જે આન્સર છે એ શું થઈ જશે 4 અને 4 થઈ જશે. ઓકે, એના પછીનો પણ ક્વેશ્ચન જે છે એ સાર્થક અંકવાળો જ છે કે 0.0060 માટે સાર્થક અંક કહેવાનો છે, બરાબર છે. તો પોઈન્ટ પછીના જે 0 છે એ ગણવાના નથી આપણે. તો અહીંયા જે સાર્થક અંક છે એ કેટલી થઈ જશે 2 થઈ જશે. તો આ રીતે એનો આન્સર છે એ 2 આવશે. ઓકે, સી ઓપ્શન. હવે આપણને એમ કીધું છે કે આર અંતર અને m1 અને m2 દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, એક ફોર્મ્યુલા આપણને આપી છે F બરાબર કેપિટલ G m1 m2 અપોન આર સ્ક્વેર. જ્યાં આર છે એ શું છે, અંતર છે, અને m1 અને m2 જે છે એ દળ છે, બરાબર. તો હવે આપણે G માટે જે છે એનું પારિમાણિક સૂત્ર કહેવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે G ને કરતા બનાવી લઈએ. તો G બરાબર શું થશે, તો આ અંતર છે આ તરફ જશે એટલે એફ આર સ્ક્વેર અપોન આ પણ દળ છે, દળ જે છે એ m1 અને m2. ઓકે, તો F જે છે એ બળ છે. તો બળનું જે પારિમાણિક સૂત્ર છે એ તમને ખબર હોવું જોઈએ અથવા તો એનો એકમ ખબર હોવો જોઈએ. તો બળનો એકમ જે છે એ છે ન્યૂટન, અને જે ન્યૂટન છે એના માટે આપણે શું લખી શકીએ, તો બળ જે છે એના માટે આપણે બેઝિક ફોર્મ્યુલા શું થાય, તો કે ભાઈ દળ ગુણ્યા પ્રવેગ. તો દળ જે છે એ કેમાં હોય, કેજીમાં હોય, પ્રવેગ જે છે એ મીટર પર સેકન્ડમાં હશે. તો હું બળની બદલે શું લખીશ, તો કે ભાઈ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ હવે જે અંતરનો વર્ગ છે એટલે મીટરનો વર્ગ અપોન આ દળ છે એટલે કેજી અને આ પણ દળ છે એટલે કેજીનો આપણે શું લઈશું, સ્ક્વેર લેશું, બરાબર. તો
તો હવે અહીંયા આપણે જ્યારે સાદું રૂપ આપીએ ત્યારે શું થશે કે આ છેદ જ છે બંને, તો આ કેજી, આ મીટર અને આ મીટરનો સ્ક્વેર એટલે મીટરનો ક્યુબ અપોન અહીંયા સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કેજીનો વર્ગ. તો આ એક વખત કેન્સલ થઈ જશે. તો હવે શું બચ્યું તો કે ભાઈ મીટરનો ક્યુબ અપોન કેજી ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો હવે આનું આપણે પારિમાણિક સૂત્ર લખીએ તો કેજી છે એ છેદમાં છે એટલે અહીંયા થઈ જશે m-1, અંતર છે એનો ઘન છે એટલે એલનો ઘન, અને સમય છે છેદમાં છે ને એનો વર્ગ એટલે t-2. ઓકે, તો આપણું જે જી છે એટલે કે જે સાર્વત્રિક અચળાંક આપણને આપેલો છે તો એનું પારિમાણિક જે સૂત્ર હશે એ આ રીતે થઈ જશે. ઓકે, તો ઓપ્શન જે છે એ આપણી પાસે m-1 માટે જોવાનું છે. તો એવા આપણી પાસે બે ઓપ્શન છે. L3 આવતો હોય એવું, તો L3 આવતો હોય એવો ઓપ્શન આપણી પાસે એક છે, એ છે એ. બરાબર. તો આ રીતે તમે જે છે એ પારિમાણિક સૂત્રને રિલેટેડ જે MCQ છે એને તમે સોલ્વ જે છે એ કરી શકશો. ઓકે, વધુ આગળ જે છે એ આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. હજી પણ આગળ ને આગળ જે વિડીયો લેક્ચર્સ આવશે તો એમાં હજી પણ આપણે આના જે પ્રેક્ટિસ છે એ વધુ કરશું, કારણ કે મેં જેમ કીધું એમ કે આ ટોપિક જે છે એ નીટ અને JEEમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આવા જ પ્રકારના જે છે એ MCQ હોય છે, દાખલા હોય છે એકદમ ઇઝી. પણ જે મહત્વનું છે એ શું છે કે જે તે પારિમાણિક સૂત્ર જે છે એના માટેની તમને એકમ અને એની જે ફોર્મ્યુલા છે એ તમને ખાસ આવડવી જોઈએ. અને એટલા માટે જ મેં શરૂઆતમાં પણ તમને કીધું હતું કે જે પહેલા 20 સૂત્ર છે એને તો તમારે પાકા કરી જ લેવાના છે. બરાબર છે. જો એ સૂત્ર આવડશે તો જ તમે આના MCQ સોલ્વ કરી શકશો. ઓકે, તો સૂત્રની તૈયારી ખાસ કરવી. ઓકે, આનાથી આજે જે છે એ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી આપણે આગળ જે છે એ પારિમાણિક સૂત્રની પ્રેક્ટિસ કરશું. ઓકે મિત્રો, થેન્ક યુ.